દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના છે. તો જોઈએ આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર સોનાવાળા સાથે. પોરબંદર જિલ્લાના મજીવાણા ગામના લુહાર સમાજના વડીલ અને સૌના પ્રિય એવા સ્વર્ગસ્થ ભીખુભાઈ જીવાભાઈ પરમારની 12માની વિધિ ભાવપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. 93 વર્ષની વયે સ્વર્ગવાસ પામેલા ભીખુભાઈ તેમના પ્રેમાળ, લાગણીશીલ અને સાદગીભર્યા સ્વભાવ માટે સમગ્ર ગામમાં જાણીતા હતા. ભીખુભાઈ પરમારે પોતાના જીવનના અંતિમ સમય સુધી સ્વાવલંબી જીવન જીવ્યું હતું. 3 મહિના પહેલા અકસ્માતે પડી જવાથી તેઓ પથારીવશ બન્યા હતા. તેમ છતાં પોતાની ઘણી કામગીરી જાતે જ કરતા હતા. છેલ્લા 15 દિવસથી અન્ન જળનો ત્યાગ કર્યા બાદ 7 જૂન 2026ના રોજ તેમનું અવસાન થયું હતું. આજ રોજ તેમની પાછળ 12માની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ સેજ પુરાવવામાં આવી હતી અને કુટુંબની મહિલાઓ દ્વારા સોગ ભાંગવાની પરંપરા નિભાવવામાં આવી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા બહેનો અને દીકરીઓને કવર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ હાજર સગા સંબંધીઓ અને મહેમાનોને લાડુ વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ ભીખુભાઈ પરમાર પોતાના પરિવારજનો તેમજ ગામના લોકો માટે આદર અને સ્નેહનું પ્રતીક હતા. તેમના નિધનથી પરિવાર અને સમગ્ર મજીવાણા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પરમાત્મા સ્વર્ગસ્થ ભીખુભાઈની આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ પરમાર નીતા રસિકભાઈ અને મજીવાણા રહીએ છીએ, પોરબંદર પાસે આવી છે. આજે મારા સસરાની 12મી તિથિ હતી. એનું કાજ બધું પૂરું કર્યું આજે અમે. લગભગ 100માં થોડાક 95-97 વર્ષની ઉંમરે મારા સસરા એક્સપાયર થઈ ગયા. એણે આજ દી સુધી બહુ સારી રીતે અમને રાખી છે દીકરીની જેમ. કોઈ દિવસ અમને એમ નથી લાગ્યું કે એ અમારા સસરા છે. એણે સારી રીતે અમને રાખ્યા. એનું છેલ્લે એ થોડુંક પડી ગયા ને એમાં એ બીમારીમાં એને ખાટલો આવી ગયો ને એમાં જે થોડુંક બીમારી પડી ગયા ને જમવાનું મૂકી દીધું ને આમ પછી છેલ્લે 8 દિવસ એને જમ્યા નહીં ને એમાં પછી છેલ્લે એક્સપાયર થઈ ગયા. અત્યારે જ્યાં સુધી સાજા હતા ત્યાં સુધી તે એની મેળે જ બધું એનું કરી લેતા જાતે. આટલી ઉંમર હોવા છતાં પણ એની રીતે એને જાતે બધું પોતાનું કામ કરી લેતા. અમને ક્યારેય એને મદદની જરૂર નથી પડી. અમારી છેલ્લા 3 મહિના જ અમારે એને સેવા કરવી પડી. તમે કેટલા ભાઈઓ છો? અમે આમ તો 3 ભાઈઓ હતા પણ એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે આની પહેલાં. અત્યારે 2 ભાઈ જ છીએ અમે. એટલે બધા ભેગા જ છીએ. બધા સાથે જોઈએ. 10 જણા છીએ અમે. મારા સસરા હતા 1 જણા 11 હતા અને હવે 10 છીએ. એટલે દાદા એ બધાની હારે એવી રીતે તમે બધા સાથે એમ જ કોઈ મહેમાન આવે ત્યારે તો બહુ જ રાજી થતા અમારા દાદા. સરસ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.